અમરેલીના લેટરકાંડમાં નવો વળાંક આવ્યો છે. આ લેટરકાંડના આરોપી મનીષ વઘાસિયાએ તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જે ચોંકાવનારા ખુલાસા કર્યા એના કારણે ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મનીષ વઘાસિયાએ જે આરોપ મૂક્યો હતો કે પોલીસે આ લેટરકાંડ પાછળ ભાજપના ટોચના નેતા દિલીપ સંઘાણી સહિતના ભાજપના નેતાઓનું નામ આપવા જે દબાણ કરવામાં આવ્યું હતું ને એ મામલે હવે દિલીપ સંઘાણીનો પત્ર પણ સામે આવ્યો છે. દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને મોટા ખુલાસા કર્યા છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. અમરેલીના લેટરકાંડને લઈને જામીન પર છૂટ્યા પછી આરોપી મનીષ વઘાસિયાએ જે મોટા ખુલાસા કર્યા હતા એના કારણે ખુદ ભાજપના નેતાઓ ભેરવાઈ ગયા હોય એવું લાગે છે. આ મામલે હવે ભાજપના મોટા ગજાના નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે. દિલીપ સંઘાણીએ 2 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે શું લખ્યું છે એ તમને વાંચી સંભળાવું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર. વિષય: તાજેતરના અમરેલી લેટરકાંડની હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા બાબત. આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ, અમરેલીના તાજેતરના બનાવ અંગે ઇલેક્ટ્રોનિક્સ તથા પ્રિન્ટ મીડિયાના અહેવાલથી મને જાણ થયેલ કે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ. તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી મનીષભાઈ વઘાસિયા, એક મહિલા સહિત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરેલ હતી અને જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને મારી કિશોરભાઈ કાનપરિયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારું એટલે કે દિલીપ સંઘાણીનું તથા અન્ય ભાજપ આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનીષભાઈ વઘાસિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ, જે મેં મીડિયાના માધ્યમથી જોયેલ. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે છે તેમ મારું માનવું છે. વધુમાં કોઈ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું. તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ, જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે. સરકાર પોલીસની ગેરકાયદેસર રાત્રે મહિલાની ધરપકડ છાવરે છે તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહી છે તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતા આ કેસની તપાસ હાઈકોર્ટના સિટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે. આભાર સહ આપનો સ્નેહાધીન દિલીપ સંઘાણી. તો આ રીતે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને બધાને ચોંકાવી દીધા છે. હવે સવાલ એ છે કે તેમનું નામ લેવા માટે પોલીસ પર કોણે દબાણ ઊભું કર્યું. આ દિશામાં પણ આવનારા સમયમાં નવા ખુલાસા થઈ શકે છે. હવે દિલીપ સંઘાણીએ જે પત્ર લખીને માંગણી કરી છે તપાસની અને દાવા કર્યા છે એને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.